जय माताजी मित्रों, फरीवार एक अमरा नवा ब्लॉग में तमारू स्वागत है। तो मित्रों आपणे नहीं धोईने फ्रेश थई जाय छे। तो मित्रों आज आपणो जवान जे भवानी धाम संकल्प यात्रा है एम जोड़वा माटे आपणे मलिकपुर गामे जवानुं छे। तो बने रहेजो अमारा ब्लॉग विडियोनी अंदर। तो आपणे जीए भवानी धाम संकल्प मंदिर है वही भवानी धाम संकल्प यात्रा निकलवानी है। तो अपने फाइनली रोवापीना मंदिर आई जाए पब्लिक अमुक लोग आई जाए, बधा लोग आवाना बाकी है। तो अपने मंदिर फाइनली आई जाए वही रेली निकलवानी है। तो बने रहेजो अमारा ब्लॉग विडियोनी अंदर। પોતાની જગ્યાનું દાનકરણ કરે ભાઈ। યુવા ક્ષત્રિય સેના વધારી ચૂક્યા છે। તો તમામ લોકોએ વ્યવસ્થાનું ધ્યાન રાખો। ગાડીઓ લાઈન ચલાવવી આપણે। युवा क्षत्रिय सेना कार्यकर्ताओं बधा पोतपोतानी गाड़ी तरफ प्रस्थान करी ले। पोतपोतानी गाड़ी की बाजू में जता रहे। कोई अपने युवा थोड़े क्षणों में ચોક્કસ समय में अपनी यात्रा प्रस्थान करीशू। बोल रामदेव महाराज नो जय जय भवानी, जय जय भवानी। बाइक के आजू बाजू बता भाइयों विनंती जल्दी करो। अपने जल्दी कार्यक्रम अहिया पूरा करी जल्दी अपने प्रस्थान करवाऊँ है यात्रा को। तो अपने गौरव भाजपा प्रदेश उपाध्यक्ष नेताजी आवाजी ठाकुर वक्तापुर आश्रम जी परम पूज्य संत श्री लालजी महाराज अरब को धाम सरगुड़ी प्रेमानंद जी बापू प्रवीणानंद जी बापू लेंच बलदेव जी ठाकुर पूर्व धारासभ्य कलोल और जिला कांग्रेस समिति प्रमुख पूर्व धारासभ्य श्री अजमाजी ठाकुर तमाम यहाँ उपस्थित है। तमाम नामी अनामी तमाम मेहमानों गरीब मेहमान भाई रस्तो खुलो है। पोतपोताનું સ્થાન જલ્દીથી ગ્રહણ કરજો। આપણો સમય બહુ લેટ પડી ગયા છે। फटाफट सम्मान्य स्वयंसेवकों विनंती करूँ कि बापू ने फूल लगाया साहब अपनी अभिजीत विनंती करूँ कि अपना महान श्रीओ
વક્તાપુર લાલજી મહારાજ, પ્રણામજી બાપુ, સરભણી ગામના મહંત શ્રી તમામનું ફૂલહાર અને સારો ઢાળી સન્માન કરશે. આપણે ટૂંક જ સમયમાં 10 મિનિટમાં કાર્યક્રમ પતાવી અને આપણે યાત્રાનું પ્રસ્થાન કરાવું. બધા સેમ તો જાણીશું ભાઈ, તારીઓના ગડગડાટથી વધારી લઈશું. વિનંતી वीडियो चालू करू સન્માનીય અભિજીત બાપુને વિનંતી કરું કે ભાઈ શ્રી આપણા સુપરસ્ટાર કલાકાર જિગ્નેશભાઈ બારોટનું પણ હાર પહેરાવી આપણા રામજી પણ એમની હાર પહેરાવી સન્માન કરજે. તો તાળીના ગડગડાટથી આપણે વધારી લઈશું. રામજી ભાઈનું પણ આપણે હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ. ભાઈ જિગ્નેશભાઈના પિતાશ્રી અને આપણા રાજગંગા વૈગંજા રામજી છે, તેમનું બાપુ સન્માન કરી રહ્યા છે. આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. એના પછી અભિજીતસિંહ બાપુને વિનંતી કરું કે આપણા વિસ્તારના લોકપ્રિય સાંસદ ભરતસિંહ ડાભેલું ફુહાર અને આપણા સંગઠનનું ચીફ સન્માનીય બાપુ, આપણા લોકપ્રિય સાંસદ, આપણા સમાજનું નેતૃત્વ, આપણા વિસ્તારની આવ્યા પૂર્ણિમા પૂજ્ય ભરતસિંહભાઈ ડાભેલું સન્માન કરતા તાળીના ગડગડાટથી આપણે વધાવી લઈશું. સન્માનીય અભિજીતસિંહ બાપુને વિનંતી કરું કે એવા આપણા સમાજનું ગૌરવ, રાજ્યસભાના પૂર્વ સાંસદ અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ નકુજી આલાજી બાપુનું ફુલહાર શાલ અને કેસ પ્રવાહનું સન્માન કરશે. અભિજીતસિંહ બાપુને વિનંતી કરું કે આપણા સમાજનો એક કલાક પૂર્વ ધારાસભ્ય અને મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી બાબુજી ડામોરનું ફુલહાર અને કેસ પ્રવાહનું સન્માન કરશે. સારો ગામને સન્માન્ય. એના પછી સન્માન્ય બાપુને વિનંતી કરું કે આપણા સાબરકાંઠાના પૂર્વ સાંસદ અને આપણા સમાજનું ગૌરવ દીપસિંહ રાઠોડનું ફુલહાર અને કેસ પ્રવાહનું સન્માન કરશે. અભિજીતસિંહ બાપુ સન્માન્ય દીપસિંહ રાઠોડ સાહેબનું ફુલહાર અને કેસ પ્રવાહનું સન્માન કરશે. લાલભાઈ ઉધારા માટે વિનંતી, વધારાના દાન આવવા માટે ઉધારા માટે વિનંતી. અભિજીતસિંહ બાપુ આપણા સન્માનની મહેમાનોનું સ્વાગત કરતા ત્યારે તાળીના ગડગડાટથી વધારી લઈએ. ભાઈ એવા સાબરકાંઠા લોકસભાના પૂર્વ સાંસદ ભાઈ શ્રી અને આપણા સમાજનું ગૌરવ દીપસિંહ રાઠોડનું અભિજીતસિંહ બાપુ ફુલહાર અને શાલ બનાવી કેસ બનાવી સન્માન કરી રહ્યા છે. તાળીના ગડગડાટથી વધારી લઈશું. આપણી વચ્ચે રાજકોટથી મત વિચારશું.
છે માડીનું બાપુ સન્માન કરતા હોય આપણે બધો તાળીઓના ગગડાટથી માડીને વધાવી લઈશું. આપણી વચ્ચે અમારા રામજીભાઈ ઉપસ્થિત છે. અમારા દાવ પરાદાર નિવૃત્ત પ્રમુખ શ્રી ઉદયજીભાઈ ભીંચા બધાનું આપણે આદિવાસી સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ. હવે આપણા આ જે પદયાત્રીઓ જાય છે અને આ પ્રિય રામજી જિગ્નેશભાઈ ગૌરાજને વિનંતી કરું કે હું જિગ્નેશભાઈ આપણને ઉદ્બોધન કરશે. અમારા બેઠા છે જેના નામ દેવા જેવો સમય ઘણો વધી જાય બધાના ચરણોમાં વંદન. અને આજે અહીંયા મલિકપુર ગામથી 1008 જે ગાડી લઈને અહીંયા આગળ આપણે અંબાજી જઈ રહ્યા છે પૂજા ચડાવવા માટે અને ભવાની ધામ બનવા જઈ રહ્યું છે. ત્યારે અમારા યજમાન સાહેબે કીધું કે હું કલાકાર તરીકે આવે નથી પણ એક પારુજી તરીકે એમને ખૂબ આશીર્વાદ આપું છું. અમારા અભુજીજી બાળકને ખૂબ ખૂબ આશીર્વાદ છે અને ખૂબ ખૂબ આગળ પ્રગતિ કરે. અને અહીંયા રામદેવપુરનું સાનિધ્ય છે. અહીં જો કે બોલાવવાના વિષય મારો નથી, મારે પણ ભરતજી અને મારા ભરતભાઈએ કીધું એટલે મારે ખાસ ભાઈએ કીધું તમે બે લાઈન ગઈ નાખું. એ લીલા પીળા તારા મેઘા ભર કે લીલા તારા મેઘા ભર કે લીલુડા મેઘ પાતે પધારો મારા મલેકપુર ના રામદેવ. લીલુડા મેઘ પાતે પધારો મારા ખેરાલુ ના રામદેવ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. અને ભાઈ સન્માન કરજો ઉદાસીભાઈ ઉપસ્થિત રહ્યા એ બધા બધા ખૂબ ખૂબ આભાર. તમામ મહેમાનશ્રીઓને વિનંતી કરી કે આ કાર્યક્રમ પછી આગળ પછી આપણે બાપુને જોઈ રામદેવપુરને રેજો ચડાવવા માટે જોડાઈશું. અને મહંતશ્રી આ બધા માતાજીની પવિત્ર ધજા બાપુના હાથમાં શ્રીફળ ચાદર અને પવિત્ર ધજા અર્પણ કરી અને બાપુ જોડે તમામ મહંતશ્રી ગાડીમાં યાત્રામાં જોડાય એવી તમામ સંસ્થાઓના ચરણોમાં વંદન કરું છું. રામદેવભાઈ વિનંતી કરું છું. ખૂબ આભાર. વિનંતી વફાદાર છે મિત્રો, પોતપોતાની ગાડી તરફ પ્રયાણ કરો. પોતપોતાની ગાડીની બાજુમાં જતા રહે. સંતો સાધો આગેવાનો અને મહેમાનો આપણે અભિજીતસિંહ બારડ બાપુ સાથે નેતો ચડાવીશું. તો તમામ હોદ્દેદારો અને કાર્યકર મિત્રોને Thank you.